ઢાંગલા પટેલ સેવા સમાજનો સુરતમાં 25મો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો। 25મા વાર્ષિક સ્નેહ મિલનમાં રજત જયંતિ નિમિત્તે પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓની સાથે વડીલોનું સન્માન કરવામાં આવ્યું। ઢાંગલા પટેલ સેવા સમાજનો મોટા વરાછાના શિવધારા ફાર્મ ખાતે ઢાંગલા ગામનો 25મો રજત જયંતિ સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો। છેલ્લા 25 વર્ષથી સુરતમાં વસતા ઢાંગલા ગામના ગ્રામજનોએ મેયર દક્ષિશ માવાણીની ઉપસ્થિતિમાં સતત 25 વર્ષથી થતા સ્નેહ મિલન સમારોહમાં કેક કાપી સ્નેહ મિલનની ઝાંખી રજૂ કરવામાં આવી હતી। આ પ્રસંગે મેયર શ્રી દક્ષિશ માવાણીએ હાજર સૌને અનુરોધ કરતા કહ્યું કે વધતી જતી ગરમી અને ગ્લોબલ વોર્મિંગને અંકુશમાં લેવા વૃક્ષારોપણ કરવું અતિ આવશ્યક છે। આ સાથે સફાઈ અભિયાન અને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા હાકલ કરી હતી। સંસ્થાના પ્રમુખ શ્રી રાઘવજીભાઈ માંગુકિયાએ સેવા સુવાસ સુમેળ જળવાઈ રહે તે જણાવ્યું હતું। ઉપપ્રમુખ શ્રી બાબુભાઈ હરિભાઈ ગધાણીએ 25 વર્ષે ઢાંગલા પટેલ સમાજ વટવૃક્ષ બની ગામને છાંયડો આપી રહ્યો છે અને સમાજમાં એકતાની આકારણી કરી હતી। પૂર્વ કોર્પોરેટર અને ઉપપ્રમુખ પરસોત્તમભાઈ માંગુકિયાએ એકબીજાને ઉપયોગી થઈએ દર વર્ષે થતા બ્લડ ડોનેશન કેમ્પ થકી સમાજને આપણો ઢાંગલા સમાજ ઉપયોગી થઈ રહ્યો છે, ત્યારે યુવાનો દ્વારા થતા રચનાત્મક સમાજ ઉપયોગી કાર્યો અને સમાજમાં રહેલા સ્ત્રી શક્તિના ફાળાને બિરદાવી હતી। આ અવસરે સંસ્થાના મંત્રીશ્રી અને TNTV ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ કિરણ દોમડિયાએ વ્યસન મુક્તિ, હૃદયરોગ અને મધુપ્રમેહ માટે જવાબદાર એવા જંક ફૂડ, ખાંડયુક્ત, ચરબીયુક્ત ખોરાકમાં સંતુલન અને મૃત્યુ બાદ બીજા જીવો માટે જીવનદાન મળી રહે તે માટે ઓર્ગન ડોનેશનની જાગૃતિ લાવવા ગ્રામજનોને શપથ લેવડાવ્યા હતા। સ્નેહ મિલન સમારોહના મુખ્ય અતિથિ જિગ્નેશભાઈ ધીરુભાઈ દોમડિયા USA પ્રેરક હાજરી આપી સમાજ બળ, સમાજ સેવા તથા ગ્રામનો ભાઈચારો જળવાઈ રહે તે ઉદ્બોધન કર્યું હતું। ટી મિલનના મિલન ઢાકેચા દ્વારા પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। મોબાઈલના વણગણથી બાળકોના વિકાસ અને માનસિક ફેરફાર વિશે ડોક્ટર રુચિત શાહે સુંદર ઉદાહરણ આપી સમજ આપી હતી। આ સ્નેહ મિલન સમારોહમાં વક્તૃત્વ સ્પર્ધા, સાંસ્કૃતિક કૃતિ અને સંસ્થાના સભ્યોનું રજત જયંતિ પ્રસંગે જાહેર સન્માન તથા ગામના યુવાનોની પ્રગતિ, શિક્ષણ, વ્યવસાયની નોંધ લઈ તેમનું સન્માન કરવામાં આવ્યું। રજત જયંતિ સ્નેહ મિલન સમારોહમાં ગામના શાળા કોલેજના વિદ્યાર્થીઓએ મેયર અને મહેમાનોના હસ્તે ઇનામ વિતરણ તેમજ ટ્રોફી સાથે વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક એનાયત કરવામાં આવી હતી। યુવાનો અને વડીલોના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શિક્ષણ, વ્યવસાય, નોકરી, રોજગાર સાથે સામાજિક જાગૃતિ, સમાજમાં પરસ્પર એકબીજાને કઈ રીતે મદદરૂપ બની શકાય તે માટે સેવા સેતુ અને ઋણનું બંધન ગ્રુપનું ગઠન કરવામાં આવ્યું। આ પ્રસંગે ખજાનચી મનસુખભાઈ ઢાંકેચા, સખજાનચી અશોકભાઈ દોમડિયા, દુલાભાઈ ડુગરાણી, મહેશ દોમડિયા, વિજય ઢાંકેચા, પ્રવીણ ઢાંકેચા, ભાવેશભાઈ ખુંટ, દીપક ડુગરાણી, મિતેશ દોમડિયા સહિત સમસ્ત ગામની યુવા ટીમે યથાયોગ્ય યોગદાન આપ્યું હતું।